આગામી સમયમાં જ્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સ્વદેશી જાગરણ અભિયાન ચાલુ કરવામાં આવી છે, જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। તેવી જ રીતે નવરાત્રિમાં જ્યારે બહાર ખાણીપીણીના સ્ટોલ લાગતા હોય છે, તેમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આહવાન કર્યું। વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા નવી અભિયાન શરૂ। આ અંગે માહિતી આપતા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે આ અમારો વિરોધ નથી। દેશભરના નાના મોટા વેપારીઓને અમારી અપીલ છે। ઓગસ્ટની 2 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઇટમ માટે આહવાન કર્યું હતું। એના ભાગરૂપે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું। સ્વદેશી અપનાવો સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ 12 ઓગસ્ટના રોજ આખા વડોદરામાં 5000થી પણ વધુ દુકાનોમાં હેન્ડબિલ વેચ્યા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરે। લગભગ 1 મહિનાની ઉપર થોડા દિવસ થયા। 2 ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ખાતેથી નાના વેપારીઓને આહવાન કર્યું કે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવો। છેલ્લા 3 મહિનાથી સતત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ટેરિફનો એક માહોલ ઊભો થયો હતો, જેને લીધે ઘણી બધી ભયભીત વાતાવરણ ગુજરાતમાં અને ભારતભરમાં હતું। ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ 2 ઓગસ્ટના રોજ વારાણસી ખાતેથી દરેક નાના નાના વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝને આહવાન કર્યું કે આપણે સ્વદેશી અપનાવીએ અને આત્મનિર્ભર ભારત તરફ વળીએ। અને એના ભાગરૂપે જોગાનુજોગ અમારી 3 અને 4 તારીખે દિલ્હી ખાતે કેટની રાષ્ટ્રીય સંમેલન હતું। એમાં અમે લોકોએ સમગ્ર ભારતભરના 44,000થી વધુ એસોસિએશનમાં વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે અમે લોકોએ ખૂબ મોટા પાયા પર અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે આપ સૌને કદાચ ખ્યાલ હશે કે 12મી ઓગસ્ટના રોજ વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ખૂબ મોટી સંખ્યામાં 200થી વધુ વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટેની એક અપીલ અમે કરી હતી। સાથે સાથે લગભગ 5000થી વધુ બ્રોચર અમે દરેક દુકાનમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા। હવે આ એનો બીજો ભાગ શરૂ થાય છે, જ્યારે આગામી દિવસોમાં હવે તહેવારોની સિઝન આવે છે। લગભગ 22 તારીખે નવરાત્રી શરૂ થાય છે અને સાથે સાથે બેંગાલ બાજુ અને અમુક ભારતના અમુક વિસ્તારોમાં દુર્ગા પૂજન શરૂ થાય છે। સાઉથમાં ઓનમ શરૂ થાય છે। તો આ દરેક તહેવારોમાં ખૂબ મોટા પાયા પર, ધારો કે વડોદરામાં હોય, ગુજરાતમાં હોય, જ્યાં ગરબાનું ખૂબ મહત્વ છે, આ ગરબામાં હજારો અને લાખોની સંખ્યામાં બહેનો મોડી રાત સુધી જ્યારે ગરબા રમતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં ખાણીપીણીના સ્ટોલ હોય। માટે આપના માધ્યમથી અમે ગુજરાતના ઉપરાંત જ્યાં જ્યાં ગરબા મહોત્સવ થાય છે, જ્યાં જ્યાં દુર્ગા પૂજન થાય છે, જ્યાં જ્યાં ઓનમના તહેવારો ઉજવાશે, ત્યાં બધા મોટા પાયા પર પંડાલો અને ખાણીપીણીના સ્ટોલ લાગશે। તો હું તમારા મીડિયમના મારફતથી હું તમામ ગરબા આયોજકોને એક અપીલ કરવા માંગુ છું કે તમારા કોઈપણ સ્ટોલ ઉપર કોઈપણ વિદેશી ખાણીપીણીના કોઈપણ સ્ટોલ ના રાખશો અને આપ સૌ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે જ નહીં, આપણા પોતાના માટે પણ આપણે જ્યારે આપણું આત્મસન્માનની વાત આવે ત્યારે આપણે પણ એવું નક્કી કરીએ કે આપણે વિદેશી ખાણીપીણીની કોઈ વસ્તુ આપણા સ્ટોલ ઉપર એના સ્ટોલ ભાડે નહીં આપીએ। અને સાથે સાથે પ્રજાજનોને, ગુજરાતની પ્રજાજનોને, સમગ્ર ભારતના નાગરિકોને વિનંતી છે કે અગર કોઈ જગ્યાએ આવા કોઈ સ્ટોલ હોય તો મહેરબાની કરીને તમે આ કોઈપણ સ્ટોલ ઉપર વિદેશી ખાણીપીણીનો ઉપયોગ ના કરશો તો એક ભારતનું આત્મનિર્ભર ભારત તરફ આપણે જઈ શકીશું। પરેશભાઈ, સવાલ એ છે કે તમે પ્રયાસ તો કરી રહ્યા છો, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે। આજે રાજ્યના મુખ્યમંત્રી પણ આજે વડોદરામાં હતા, તેઓએ પણ આ બાબત કહી છે। થશે બધું ધીમે ધીમે। મહાત્મા ગાંધીએ જ્યારે આ સ્વદેશી અપનાવવા માટેની જ્યારે જાહેરાત કરી હતી ત્યારે એમને પણ ઘણા વર્ષો થયા। મહાત્મા ગાંધી તો આપણા કરતાં ખૂબ મોટા છે। એના પછી માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આહવાન કર્યું છે। હું ચોક્કસ પોઝિટિવપણે માનું છું કે જે રીતના સતત મીડિયામાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, ત્યારે
મને એવું લાગે છે કે જે દેશપ્રેમી નાગરિક હશે 100% આત્મનિર્ભર ભારત તરફ અને સ્વદેશી ચીજ વસ્તુ બનાવતો થઈ રહેશે. હું ચોક્કસપણે માનું છું કે આજે હું પણ ધારો કે મને ખબર ના હોત કે હું એક સામાન્ય નાગરિક હોત તો હું પણ કોઈ વિદેશી ખાણીપીણીની વસ્તુ ખાતો હોત. પણ હવે મને એવું લાગે છે જે રીતના અમે લોકો છેલ્લા 2 મહિનાથી આ મુહિમ ભારતભરમાં ઉપાડી છે તો ઇન્ડિયાની ઘણી બધી ખાણીપીણીની વસ્તુઓ વિદેશીની કમ્પેરિઝનમાં ખૂબ સારી છે. ખૂબ સરસ રીતે એ લોકોનું વેચાણ થઈ રહ્યું છે. સ્વાદિષ્ટ પણ હોય છે, કિફાયતી પણ હોય છે અને ખૂબ જ ચોખ્ખું પણ હોય છે. માટે તમે બધાને વિનંતી છે કે આપણે સ્વદેશી ખાણીપીણીની વસ્તુ તરફ વળીશું તો આપણને આત્મનિર્ભર ભારત તરફનો આ એક અમારો નમ્ર પ્રયાસ ખૂબ આગળ વધશે. અમારી સાચી વાત છે, કારણ કે આ વસ્તુ નાગરિકો સુધી પહોંચાડવાની જરૂર છે. 140 કરોડની વસ્તીમાં લોકોને હજુ ખ્યાલ નથી આવતો, કારણ કે જે અમેરિકાએ આપણી પર 50% ટેરિફ નાખ્યું છે એની અંદર આપણી નિકાસ ટોટલી અડધી થઈ ગઈ છે. અને તમને ખ્યાલ નહીં આવે આટલો એટલો મોટો ઇસ્યુ છે કે ટેક્સટાઇલમાં દરેક વિસ્તારમાં અમુક તો ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. અને જો એની હવે પ્રજા જાગૃત નહીં થાય, કારણ કે આપણો દેશ સહનશીલતાવાળો દેશ છે, આપણે ગરીબી જોઈ છે, આપણે ચણા ખીને પર ઉભા થયા છે. જ્યારે હું એક ખાસ કહીશ કે હવે આ લોકોનો હદ થઈ ગઈ છે. યુવાનો માટે આ ગુજરાત એક એવું સ્ટેટ છે કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે આ દુર્ગા માતાના તહેવારોમાં જે મને યાદ છે કે એ 10 દિવસથી ઉપવાસ કરતા હતા. વિચાર કરો તમે. અને આ અત્યારે વડોદરા શહેરની 22 લાખની વસ્તીમાં 20 લાખ વ્હીકલ છે. એના ધુમાડાની અંદર આપણી બહેન દીકરીઓ એવી તાકાત આવે છે. તમે વિચાર કરો કે માતાની કેટલી શક્તિ છે કે ગરબામાં ઘૂમે છે તો એમને થાક નથી લાગતો. એવી રીતે આ દેશ કદી થાકશે નહીં, ગમે તેને જે કરવું એ કરે. પણ એક વસ્તુ હું ખાસ પૂછું કે અત્યારે ગુજરાતના ગરબા એવા છે કે લાખો કરોડોમાં લોકો બહારથી આવે છે, આજુબાજુમાંથી આવે છે. અને વડોદરા શહેર એવું છે કે આ ગરબા માટેનું યુવાની માતાઓ બહેનો બધી સાથે ગરબા ગાય છે લાખોની સંખ્યામાં. આખા ગુજરાતનું આ એક આખા વિશ્વમાં નહીં પણ ભારતમાં એ પહોંચ્યું છે કે હું વિનંતી કરું છું કે દરેક મોટા સ્ટોરવાળાને કે ગરબામાં તમે લોકો આપણું વિદેશી વસ્તુ રાખો વેચવા માટે અને ખાવાની વસ્તુ રાખો. આ ભારત દેશની અંદર 200 દેશો છે, એની અંદર 5 દેશો એવા છે. હવે એક જણને મોનોપોલી નહીં ચાલે. અત્યારે અમેરિકા, રશિયા, ચીન, ભારત અત્યારે 5 પર આવી રહ્યું છે. લોકોને પસંદ પડતું નથી. એની માટે યુવાનોએ પોતે સમજવાનું જોઈએ છે, બહારની વસ્તુઓ બંધ કરવી જોઈએ તો આપણું એક્સપોર્ટ વધશે અને આપણો રૂપિયો અત્યારે વિચાર તો કરો 88 પર થઈ ગયા છે, 100 રૂપિયા પછી જશે. આ દેશ શું હાલત થશે. માટે આ અહેવાલમાં દરેક સંપર્ક આપવો જોઈએ. આપના માધ્યમથી ખાસ જણાવવા માંગુ છું કે આપના લોકપ્રિય લોકલાડીલા વડાપ્રધાન શ્રીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણા વર્ષો પહેલાં એક સરસ આયોજન શરૂ કર્યું હતું. મેક ઇન ઇન્ડિયા, ભારતમાં બનેલી વસ્તુ ભારતમાં જ વેચાય, દરેક ભારતીયો ભારતમાં બનેલી વસ્તુને સૌથી પહેલાં પ્રિફર કરે. ઓનલાઈન પોર્ટલ બાબતે કોઈ પણ ઓનલાઈન પોર્ટલમાંથી જેને પણ ઓર્ડર લીધા હશે, મંગાવ્યું હશે, હું ચેલેન્જથી કહું છું આપના માધ્યમથી કે જીવનમાં એકવાર તો એ છેતરાયા હશે. સ્પુરિયસ વસ્તુ અંદરથી નીકળી હશે, મંગાવ્યું હશે, એના કરતાં બીજું કંઈક નીકળ્યું હશે. સ્પુરિયસ અમારે તો હું તો દવામાં છું, દવા બજારમાં છીએ અમે, એટલે સ્પુરિયસ દવાનો પણ ચાન્સ વધી જાય છે. એટલે ઓનલાઈન પોર્ટલ, વિદેશી પોર્ટલ ઓનલાઈન, એના બધાનો બહિષ્કાર કરવો જોઈએ.